આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ હવે દિલ્હીમાં કિંમત ₹903થી ઘટીને ₹803, ભોપાલમાં ₹808.50થી જયપુરમાં ₹806.50 અને પટનામાં ₹901 થઈ ગઈ છે. અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ₹910 હતો, જે હવે ₹810માં મળશે. કરોડો પરિવારોનો આર્થિક બોજ ઘટશે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે. એટલું જ નહીં, કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણની સુરક્ષામાં કરવામાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પીએમ મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને મહિલાઓને મોટી ભેટ આપી છે. સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ આત્મહત્યા અંગે પિનાકીન પરમારે જણાવ્યું હતું કે લિંબાયતમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A56માં એક પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે. તાત્કાલિક જગ્યા પર આવીને પોલીસે તપાસ કરતા 3 ડેડ બોડી મળી છે, જેમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતિ ઝીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે. ડીસીપીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેને ગળફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. વડોદરાના સાવલી તાલુકામાં લાછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નહાવા માટે ગયેલા 2 મિત્ર ડૂબી જતા લાપતા થયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપતા થયેલા બંને મિત્રની એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. બંને યુવકને નદીમાં લાપતા થયાને 20 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી મળ્યા નથી. બંને મિત્રો પરિવારના એકના એક દીકરા છે અને 2 મિત્રો પૈકી એકના 1 માસ પહેલા લગ્ન થયા છે. મળેલી માહિતી પ્રમાણે શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા મકાન નંબર 284 સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા અને સંતોષીનગરમાં જ રહેતો દીપક અવધેશભાઈ કુશવાહા ગુરુવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના લાછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નહાવા ગયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઈ રહી હતી. આજે શહેર પોલીસ કમિશનર દ્વારા એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ છે, જેમાં ખાલી પડેલા પોલીસ સ્ટેશન જે ઇન્ચાર્જથી ચાલતા હતા તેની સાથે જ જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે. આ વખતે બદલીમાં તમામને તક મળી હોય તેવું જાણવા મળ્યું છે. શહેરમાં ચૂંટણીલક્ષી બદલીઓ થઈ રહી છે, તેમાં સંખ્યાબંધ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી અમદાવાદ શહેરમાંથી અન્ય જગ્યાએ થઈ હતી, જેના કારણે શહેરના ઘણા મોટા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જમાં ચાલી રહ્યા હતા અને આ જગ્યાએ ભરવા માટે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે શહેર પોલીસ કમિશનર GS માલિકે એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. મોટા પાયે પારદર્શિતા રહે તે પ્રકારે બદલી કરવામાં આવી છે. રાજકોટમાં 75 વર્ષ જૂના આઝાદી કાળના રેફ્યુજી ક્વાર્ટરો હવે ભૂતકાળ બની જશે. પાકિસ્તાનથી આવેલા હિન્દુ નિરાશ્રિતો માટે જંકશન વિસ્તારમાં 100 ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં મામૂલી ભાડું ભરી નિરાશ્રિતો વસવાટ કરતા હતા. જોકે સમયાંતરે અહીં હવે 17 ક્વાર્ટર રહ્યા છે. જેમને ક્વાર્ટરોની ફાળવણી થઈ હતી તેઓ તો હયાત નથી, પરંતુ તેમના વારસદારો છે. હવે આ વારસદારો અનધિકૃત રીતે ત્યાં રહેતા હોવાનો ઉલ્લેખ કરી આ ક્વાર્ટર ધારકોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી જમીન હોવાથી ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો. જોકે આ લોકો સેશન્સ કોર્ટમાં ગયા અને ત્યાં જીતી ગયા, પરંતુ પ્રથમ હાઈકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ક્વાર્ટર ધારકો વિરુદ્ધ ચુકાદો આપ્યો અને સરકારી જમીન ખાલી કરી દેવાનો હુકમ કર્યો હતો, જેથી હવે 31 માર્ચ સુધી કબજો ખાલી કરી દેવા માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નોટિસ આપવામાં આવી છે. આજે મહાશિવરાત્રી છે, ત્યારે જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીનો મેળો તેના અંતિમ ચરણોમાં છે. આજે મેળાનો છેલ્લો દિવસ છે. મેળાની મોજ કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો, સાધુ સંતો ઉમટ્યા છે. બીજી તરફ આજે રાત્રે સાધુ સંતોની રવાડી નીકળશે. તમામ સાધુ સંતો અને નાગાબાવાઓ શરીરે ભસ્મ લગાડી મૃંગીકુંડમાં સ્નાન કરશે. નાગાબાવાઓના શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ. ભવનાથ વિસ્તારમાં અન્નક્ષેત્ર, ઉતારાઓ, ભજન મંડળીઓએ છેલ્લા 4 દિવસથી ભાવિકોને આનંદ કરાવી રહ્યા છે. રાત દિવસ ભાવિકો ઉમટી રહ્યા છે. સાધુ સંતો નાગાબાવાઓની રવાડી નીકળ્યા બાદ મૃગીકુંડમાં સાધુ સંતો નાગાબાવાઓ શાહી સ્નાન કરશે, જે બાદ શિવરાત્રીનો મેળો પૂર્ણ થશે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મોત થયું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના 6 સભ્યો બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આનંદધારા સોસાયટીમાં આપના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયા રહે છે. ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં 2 દીકરા. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો. ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. ત્યારે રાત્રે 2 વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ નીકળી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મંદિરે દાદાને રુદ્રાક્ષનો ભવ્ય શણગાર કરાયો હતો. તેમજ મંદિરના ગર્ભગૃહમાં શિવ દર્શનનું ભવ્ય ડેકોરેશન કરાયું છે. સ્વામિનારાયણ ભગવાનની સ્થાપના કરેલા શિવલિંગની મંદિરના કોઠારી સ્વામી તેમજ સંતો દ્વારા શિવ પૂજા કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાળંગપુર હનુમાનજી મંદિર શિવમય બની ગયું છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વાર તહેવારે દાદાને વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવે છે. પીએમ મોદી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ક્રિએટર્સની સભાને સંબોધી કહ્યું, યુવાઓ અને તેમને ક્રિએટિવિટીને સન્માન આપવા માટે આ એવોર્ડ પહેલીવાર આયોજિત કરાઈ રહ્યો છે. તેમાં ક્રિએટર્સને મોટિવેશન મળશે. મોદીએ કહ્યું, આજે મહાશિવરાત્રિ છે. મારે કાશીમાં તો શિવ વિના કશું જ ચાલતું નથી. ભગવાન શિવ ભાષા, કળા અને ક્રિએટિવિટીના રચનાકાર માનવામાં આવે છે. સાથે જ મોદીએ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની પણ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે હું પહેલીવાર જોઈ રહ્યું છે કે પુરુષ પણ તાળીઓ પાડી રહ્યા છે. હું હમણાં થોડીવાર પહેલા જ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને આવ્યો છું. મોદીએ કથાવાચક જયા કિશોરીને બેસ્ટ ક્રિએટર ઓફ સોશિયલ ચેન્જનો એવોર્ડ આપ્યો છે. સાથે જ કલ્ચર એમ્બેસેડર ઓફ ધ યરનો એવોર્ડ મૈથિલી ઠાકુરને આપવામાં આવ્યો છે. આ સિવાય કીર્તિકા ગોવંદાસામીને બેસ્ટ સ્ટોરીટેલરનો એવોર્ડ મળ્યો છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી છે. આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર અને મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજાઓ કરવામાં આવશે. મહાશિવરાત્રિના પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો મહાશિવરાત્રિના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી, જે મંદિરના પરિસરમાં ફરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપરાંત દેશ વિદેશથી આવેલા શિવભક્તો જોડાયા હતા. રાજસ્થાનના કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે નીકળેલી શિવજીની શોભાયાત્રામાં વીજ કરંટ લાગતા દુર્ઘટના થઈ છે. જેના કારણે શોભાયાત્રામાં 14થી વધુ બાળકો દાઝી ગયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મામલો સગતપુરા ખાતેની કાલી વસાહતનો છે. શોભાયાત્રા દરમિયાન અનેક બાળકો ધજા લઈને આવ્યા હતા. આ દરમિયાન આ ધજા હાઈ ટેન્શન લાઇનને અડી ગઈ હતી. જ્યાંથી શિવજીની શોભાયાત્રા પસાર થઈ હતી ત્યાંથી પાણી ભરાયું હતું, જેના કારણે કરંટ ઝડપથી પસરી ગયો હતો. તમામ બાળકોને કોટાની MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી હતી અને આસપાસના બાળકોને લઈને હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. આ દરમિયાન ઇજાગ્રસ્ત બાળકોના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ આજે કુખ્યાત આરોપીઓ દ્વારા સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણોનો સફાયો કરાયો હતો. બેડી વિસ્તારમાં સરકારી જમીન પર ઊભા કરી દેવાયેલા 2 બંગલા પર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જામનગર SP, મનપા અને વહીવટીતંત્રનો સ્ટાફ ડિમોલિશન કામગીરી દરમિયાન ખડેપગે રહ્યો હતો. ગેરકાયદે ધંધાઓ ચલાવનારા તત્વો પર કડક હાથે કામ લેવાની મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની સૂચના બાદ જામનગર પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બેડી વિસ્તારના કુખ્યાત સાયચા બંધુઓ સામે ગાળિયો કસવામાં આવ્યો છે. સાયચા બંધુ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેડી વિસ્તારમાં આવેલા 2 મોટા બંગલાઓને તોડી પાડવામાં આવ્યા હતા. ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે આવેલ ખર્ચ પણ આરોપીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે.